ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજનો વ્લોગ છે ને મેં રસ્તામાંથી સ્ટાર્ટ કર્યો, ઘરેથી નથી કર્યો કારણ કે ઘરે સવારમાં ટાઈમ નહોતો મળે. દેવનું લંચ બનાવ્યું અને સવારનો આજે બુધવાર છે ને તો આજે મગ ભાત બનાવવાના છે. એટલે રાઈસ નથી બનાવે, મગ અત્યારમાં બનાવીને આવી કારણ કે ભાઈનો કીધું હતું મેં, એટલે ભાઈને કે તમે લઈ જજો એમ, તો એ લઈ જવાના છે મગ. એટલે મેં સવારમાં જ બનાવી નાખ્યા. નોર્મલી ઇવનિંગમાં જ બનાવું શાક ને એવું, પણ હમણાંથી પાપી હતા ને એટલે હું સવારમાં શાક બનાવીને જાઉં તો એ લોકોને અર્લી જમવું હોય ને તો ભાઈને લોકો જમી લે એટલે. અને યસ, હવે નવરાત્રિનો એક જ દિવસ બાકી છે તો બધા કેટલાક એક્સાઇટેડ છો. હું તો છું, પણ અહીંયા વરસાદ એવો આવે છે અત્યારે, એવરીડે વરસાદ છે હમણાંથી. જો બધે ભીનું ભીનું જ છે અને ઇન્ડિયામાં વરસાદ છે મને ખબર છે, એટલે બધાએ તૈયારી તો ફૂલ જોરમાં કરતા જ હશે અત્યારે. ચણિયાચોળીનું જે છેલ્લું કંઈક બાકી હોય એને બધું હોપફુલી મારું કુરિયર હવે આવી જવું જોઈએ. ત્યારે મારે તો daawpaani.com જ છે આ વખતે. લેટ્સ સી હવે શું કરીએ જોઈએ. ચાલો, તો અત્યારે કેટલા બપોરના 2:30 વાગી ગયા છે. લંચ મારું ડન થઈ ગયું છે અને હવે મારે કરાવવાનો છે મારો હેર કલર. ચાલો ફટાફટ કરાવી લઉં કારણ કે પછી પાછા એ લોકો બિઝી થશે ને તો મારો નંબર નહીં લાગે. કારણ કે આજે એક હેર સ્ટાઇલિસ્ટ સીટ છે તો એ આવી નથી, એટલે સ્ટાફ ઓછો છે તો મને ફટાફટ અત્યારે જ કરાવવું પડશે. અને યસ, નવરાત્રિ માટે તૈયાર થાઉં છું, દેવમના બર્થડે માટે. અને યસ, બધા તમે મેસેજ કરજો કે દેવમના બર્થડે પાર્ટીમાં કઈ થીમ રાખવી. અમે હજી કન્ફ્યુઝ છીએ. નવરાત્રિ છે એટલે ઓબ્વિયસલી એક દિવસ એવું છે પ્લાનિંગ કે આપણું ઇન્ડિયન આઉટફિટ. અમે તો જો કે અમે લોકો એટલે મોટા તો બધા એવું પ્લાનિંગ કરવું જ છે કે ઇન્ડિયન આઉટફિટ પહેરીશું એવું. નવરાત્રિ છે એના માટે થઈને. અને એન્ડ ઓફ જ્યારે દેવનો 2 વખત કરવાની છું સેલિબ્રેટ, તો એન્ડ ઓફ સન્ડે કરીશ ને એમાં હું વિચારું છું કે ચણિયાચોળી તો નહીં પહેરાય કારણ કે વરસાદ છે ને, ઘરે કરવાનું છે મને સેલિબ્રેશન, એના માટે થઈને. આઈડિયા નતર એવું બધા કહેતા હતા કે ચણિયાચોળી પહેરવી છે એમ. મારે ગ્રુપમાં બધા મને ચણિયાચોળી પહેરીને ગરબા ક્યાં રમશું ઘરમાં. એમાં એવું છે વરસાદના લીધે બહાર ગાર્ડનમાં ના જઈ શકીએ, ઠંડી પણ છે. એટલે ઠંડી ના હોય ને તો પાછળ કંઈક કરત અરેન્જમેન્ટ તો ગરબા રમત અમે લોકો ચોક્કસથી. એટલે હવે થિંક કરીએ કે શું કરું. છોકરાઓને એક દિવસ હું વિચારું છું દેવમને કુર્તો ને એ પહેરાવીશ, અને બીજી વખત 2 પાર્ટી છે તો એકમાં કઈ થીમ રાખવી છે અમે ડિસાઈડ નથી કર્યું. એટલે લેટ્સ સી હવે શું કરીએ. સલૂન ક્વાયટ છે એટલે હું ફટાફટ આને કહું કે તમારો કલર કરી આપ. હલીનાને કંટાળો તો આવશે મારે કલર કરવાનું, પણ એને કહું છું ફટાફટ કરી આપે મને. એટલે પછી મારા થશે નહીં, હેર આ ગ્રેના ગ્રે જ રહી જશે. કારણ કે ટુમોરો તો નવરાત્રિ શરૂ થાય છે, ફ્રાઈડે મને જવાનું છે ગરબામાં. તો બહુ બધા ગ્રે આવી ગયા છે આમાં. ખબર નહીં હવે હું શું કરાવું. હાઇલાઇટ તો હમણાં નથી કરાવી, મને હાઇલાઇટ નહીં કરાવું કારણ કે મેં વચ્ચે ઇન્ડિયા ગઈ ને ત્યારે પેલું ટ્રીટમેન્ટ કરાવી છે ને, એટલે હમણાં કંઈ કરવું નથી. હેરને ત્યારે વધારે પછી ડેમેજ થાય, બધી આ કેમિકલને હું વધારે યુઝ કરીએ એટલે ખાલી રૂટ્સ કરાવી નાખીશ. ફાઇનલી હું કલર કરવા માટે રેડી થઈ ગઈ છું. પછી મારે ક્લાયન્ટ હશે ઇન બિટવીન તો હું આમ જ કલર સાથે લઈ લઈશ એને. તો કલર થઈ ગયો છે હેરમાં, વેઇટ કરવાની છે થોડી વાર માટે. મારા હેર વોશ થઈ ગયા છે. ચલો ફાઇનલી કલર ડન થઈ ગયો છે. હવે ચેક કરવાનું આવશે. જ્યારે કલર કરે ને ત્યારે ખબર નહીં એટલી બધી ઈચી આવે ને હેરમાં અંદર એવું થાય સ્કાલ્પને હું એકદમ પેલું કરી નાખું બરાબર કંઈક લઈને, એટલી ખંજવાળ આવે જ મને. અને મારા નખ હું જ્યારે યુઝ કરું ને ત્યારે નેલ્સ પણ પેલા કયા કલર કર્યો હોય ને એટલે ડાર્ક થઈ જાય. ચાલો થોડાક ડ્રાય કરી લઉં, બહુ નહીં કરું. નાઇસ કલર થઈ ગયો છે. અંધારું એટલું બધું થઈ ગયું છે ને. આજે મોર્નિંગની ટ્રેન એટલી બધી ડીલે છે ને, તો અત્યારે એવું જ છે. અત્યારે વાગ્યા છે તો 7 જેવું જ, પણ અંધારું થઈ ગયું છે અત્યારે બરાબર. ચલો મારી ટ્રેન આવી ગઈ છે. ત્યારે તો ઘરે પહોંચી ગઈ છું. દેવમ શું કરે છે મારો દીકરો? બેસું. તને પગમાં બતાવી તો દેવમ, લાવતો હું બતાવું. દેવમને છે ને જો પગમાં ખબર નહીં એટલું બધું બિચારાને શું, આમ બતાવો તો 1 મિનિટ. ઓકે, અત્યારે નહીં દેખાય, ક્રીમ લગાવ્યું છે ને એટલે. આમ કરું, પગ ઊંચો કર બેટા. એને છે ને આખી આંગળીઓમાં વચ્ચે આવું થઈ જાય છે, આખું શું કહેવાય
આઈ ડોન્ટ નો એના બે આંગળીઓ વચ્ચે સ્પેસ નથી એટલે એવું થાય છે કે ખબર નહીં. પેલું ખબર આપણે બહુ પગ ભીના થાય ને કેવું થાય એવું એને થઈ જાય છે ને આખા કટ થઈ ગયા છે આંગળીઓ વચ્ચે. તો એના માટે શું કરવું જોઈએ કે જો, કારણ કે અમે એન્ટિસેપ્ટિક પણ લગાવીએ છીએ ને ક્યારેક હું પાવડર પણ લગાવું છું. મને એવું થાય કે પાવડર લગાવીને તો એ ડ્રાય થઈ જાય બરાબર, એના માટે થઈને. પણ હવે ખબર નહીં, જો કેટલો મોટો ચીરો છે આ છોકરાને આંગળીઓમાં વચ્ચે. દુખે છે બેટા? અને એને ખંજવાળી બહુ આવે છે ને. અને અહીંયા હું ઘરે આવી તો મેં આ શું જોયું, ઓ માય ગોડ, ફાઇનલી પાર્સલ આવી ગયું છે. પર બહુ ખુશ થઈ ગયા ને તો યાર, પાર્સલની હું કેટલી વેઇટ કરતી હતી કે હા પાર્સલ ખોલીશું. હજી જમવાનું કરવાનું છે, પછી કાલે નવરાત્રી શરૂ થાય છે તો કાલે માતાજીનો ગરબી મૂકવાનું, તો એ બધું ડેકોરેટ કરવાનું છે. સોરી ઇટ્સ માઇન. ઓકે, એ તારો જ છે બેટા. મને સોયા સ્ટિક્સ ખાલી ઓ માય, આને સોયા સ્ટિક ની જ પડી દેવામને. દેવમની માટે છે ને કોણે મોકલાઈ છે સોયા સ્ટિક? કેયુર મામા. કેયુર મામા. તો એને શું કહેવાનું મામાને? થેન્ક યુ. દેવમને જો બહુ ભાવે સોયા સ્ટિક, એટલી બધું એને ભાવે છે ને કે ના પૂછો. જ્યારે પણ કંઈક ઇન્ડિયાથી કોઈ પૂછે ને કે શું તને જોઈએ છે, અમે શું મોકલે તારા માટે, તો સોયા સ્ટિક જ મંગાવે છે દેવમ. અને યસ, આજે છે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ છે, તો હેપી ગાંધી જયંતિ બધાને. આજે ગાંધી બાપુનો દેવમ 155મો બર્થડે હતો. 155. યસ, બાપુ ઇઝ નો મોર લાઈવ. યા આમ પકડો ફોન. તો ચાલો મારે હવે ઓકે પરેંગ મને બતાવે છે કે ફોન કેવી રીતે યુઝ. મને પણ આવી હેબિટ પડી ગઈ છે. આઈ નો, પણ મને હેબિટ પડી ગઈ છે હવે એટલે ફોન છટકી જાય આમ જ પકડો. ઓકે, અહીંયા જો મારે રાઈસ કરવા મૂકી દીધા છે. મગનું શાક તો હું બનાવીને જ ગઈ હતી એટલે એ તો ડન જ છે. ખાલી મને ગરમ કરવાનું છે. અને આજે મગ ભાત જ છે, રોટલી નથી ખાવી. પરેંગ ના પાડે છે. દેવામ, તને રોટલી ખાવાની છે બેટા? રોટલી ખાવી છે કે મગ ભાત ખાવા છે? હે, મગ ભાત કે રોટલી? અહીંયા તો જો વાગી ન જાય બેટા, એ બહુ પેલું હશે વધારે સ્ટ્રોંગ. એટલે જો પાર્સલમાં શું આવ્યું છે એ વિડીયો જોવા માટે તમારે કાલનો વિડીયો અચૂકથી જોવો પડશે, કારણ કે આજે અમે આખો વિડીયો નહીં બનાવી શકીએ બીકોઝ કે મારે નવરાત્રીનું માતાજીની ગરબી મૂકવી છે ને તો એનું ડેકોરેશન થોડું કરવું છે. એટલે હું સ્નીક પીક આપીશ વ્યુઅર્સને. શું સ્નીક પીક કેવું કામ જોવા મળે? ઓકે, જો કેવું આવડે છે ને વ્યુઅર્સને થોડુંક સ્નીક પીક આપીશ. એમ વાગી ના જાય બેટા, તારો હાથ આમથી લઈ લેજે. એ બેટા હાર્ડ હોય, એટલું કઈ ઈઝી નથી. આમાં બહુ બધી ટેપો લગાવી હોય, ખબર ને, સેલો ટેપ, ત્યારે એ બને. ઓકે દેવમ, એવું કરે ને ત્યારે સીઝર સાઈડમાં મૂકી દેવાનું, ક્યારે એવી રીતે હાથમાં રાખીને નહીં કરવાનું, વાગી જાય બેટા. દેખાઈ શકતે નહીં આપણો વિડીયો પણ નહીં દેખાય બેટા અત્યારે કશું જ આપણા વ્યુઅર્સને. દેવામને એમ કહે છે કે મમ્મા આપણા વ્યુઅર્સને બતાવીએ થોડુંક, કે એમ હું જરૂરથી બતાવીશ. આખું બધું જ મારું પાર્સલમાં જેટલી વસ્તુ આવી છે ને એક વસ્તુ તમારી જોડે શેર કરીશ. પણ એના માટે તમારે આવતીકાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આવતીકાલનો વિડીયો જરૂરથી તમે લોકો જ્યારે તમને અનપેક કરી દે સોય સ્ટિક, પછી હું ખોલીશ પેકેટ ને સીધું ખાઈશ. એટલે બી ભાવ સોયા સ્ટિક આને ખબર નહીં બહુ ભાવે છે આને. હા, એટલે કેયુરને મેં કીધું કે કેટલા પેકેટ મોકલે, તો કે મેં મોકલ્યા છે દેવા માટે થઈને બે કે ખબર નહીં 2 થી વધારે મોકલ્યા, મને નથી ખબર, પણ કે એક તો નથી મોકલ્યું એવું કહેતો. એના બીજો નાસ્તો મોકલ્યો છે ને એટલે. પણ તમારી માટે કાંઈ નથી આવ્યું. હું કે પરેંગ આ વખત ખુશ છું, હું બહુ ખુશ છું. Sure? કાંઈ નથી પણ હું બહુ ખુશ છું. લેટ્સ સી, હવે જોઈએ તો પછી કેટલા ખુશ છો. અને મને આજે વન્ડર છે કે તમે આજે તમારું જેકેટ કેમ નથી પહેર્યું? ઘરે આવી એટલી ઠંડી નથી આજે. નથી? ઓકે, આજે છે દીવાબત્તી કરી લીધા બેટા? બર્થડે દીવાબત્તી કરી લીધા? ઓકે, ચલો અહીંયા બેબી સ્ટેપ લઈને અને બુક રીડ કરવા બેસી જા, સામે બેસી જા, જગ્યાએ બેસી જા. ના બ્રોકન છે તો પછી નહીં. બ્રોકન ચેર નથી બેટા, ખાલી સીટ થોડીક પેલી હલી ગઈ છે આપણી. હા, અને દુખે છે બીકોઝ છે ને લ્યો. પેલો કોનો છે ને એ મને દુખે છે. તો આપણે નવી ચેર લાવવી પડશે હવે. જો હવે અમારો ફુનસુક વાંગડું 3 ઇડિયટ્સમાં હતો ને, કઈ બુક વાંચે દેવું? એક્સેલન્ટ એક્સક્યુઝીસ. તો નકરા એક્સક્યુઝ આપતો હોય છે. ના લાઇબ્રેરીમાં ગયા હતા બેટા? આજે બંધ હોય, આપણે ચેક વેન્સડે બંધ હોય લાઇબ્રેરી. તો કાલ તો જવું જ પડશે કરે. એના પછી ફાઇન લાગે, ખબર તમને? આપણે ટાઈમસર ના કરીએ રિટર્ન તો.
આજે જો મેં ડિનરમાં છે ને મગ ભાત છાશ અને મેં શું લીધું જો ભાત ખાંડ અને ઘી. આવું કોને ભાવે? મને બહુ જ ભાવે. નાના હતા ને ત્યારે આવું બધું બહુ ખાતા. અમે ખાધેલું જ કરીને ત્યારે. બહુ જેમ તારે ટેસ્ટ કરાવું બેટા? બહુ નાઇસ લાગે. ટેસ્ટ કરજે, સ્વીટ લાગે. મને ઘી નથી ભાવતો. નહીં ભાવતું? ચાલો તમે ડિનર કરવા બેસી ગયા છીએ. એ કરી અને પછી બીજા કામ પતાવી. કઈ નહીં, ફેન બંધ કર દો. શું કરો છો? ક્લિનિંગ કરું છું અને હવે બસ અહીંયા છે ને માતાજીને ગરબી મૂકવાની છે તો ડેકોરેશનનો સામાન ઉતારે છે આપણો. અહીં કોથળો ભરીને રાખ્યો છે મેં. દર વખતે કંઈ પણ કરવાનું હોય ત્યારે આ કોથળો. યસ, અને બધાએ કીધું છે કે સફેદ લાલ કપડા ઉપર અથવા તો શું કે ઈંઢોણી ઉપર મુકાય. પણ મારી પાસે જે ઈંઢોણી છે ને એ કંઈક વર્કવાળી છે તો મને લાગે ગરમ થાય ને તો પછી ખબર નહીં શું થાય. એટલે હું વિચાર કરું છું કે શું મૂકવાની નીચે જોઉં છું. હવે મારી પાસે લાકડાનું પેલો પાટલા જેવું છે તો એના ઉપર મૂકીશ કદાચ. તો કાલે હું સ્થાપના ને એવું તો કાલે જ કરીશ, અત્યારમાં નહીં કરું માતાજીનું કંઈ. ખાલી આ ડેકોરેશન કરીને રેડી રાખવું એટલે સવારમાં પછી ફટાફટ બીજું બધું કામ થઈ જાય. પર એક આઈડિયા આપો, શું આપણે ડેકોરેશન કરીશું? દેવમ લાસ્ટ ટાઈમ ગણેશજીનું કર્યું હતું જ ને. એવું ને એવું સેમ થોડી કરવાનું, થોડું ડિફરન્ટ કરવાનું પડે. જો આપણી પાસે યસ છે આ બાજોટ કે હે ને આ પણ છે. આ થોડોક બાજોટ નાનો પડશે. માતાજીનો ગરબી રહેશે ને આઈ થિંક. હા, આમ તો આના ઉપર રહી જાય છું પરે હે ને. બાજેટ જ છે એટલે આમ તો ચાલે. અને આપણી પાસે બીજા પણ પાટલા છે તો જોઈએ હવે કયા મૂકીએ. આ પણ છે, આ પણ છે. દરવાજો બંધ કરી દો. વાય ચપ્પલ દેખાય છે બહાર. તે તો ચપ્પલ હોય તો દેખાય તો ખરા જ. ના તોરણ લટકાવવાનું કંઈક કરો ને પર તૂટી ગયું તો નીકળી ગયું. ચીપકાયેલું નીકળી ગયું, તૂટી નથી ગયું તોરણ. ખાલી આ ચીપકાવાનું છે ને. દરવાજો બંધ કરી દો. જેકેટ દેખાશે તમને. લાસ્ટ ટાઈમ છે ને પરે તમને તો યાદ નહીં હોય પણ તમે નહોતા ત્યારે ઘરે મને લાગે છે. પણ પપ્પા આવ્યા હતા સવારમાં. એ દિવસે નવરાત્રીનો પહેલો જ દિવસ હતો. અહીંયા જ હતા, કદાચ બેઠા હતા પપ્પા. અને હું ગરબાને આવી રીતે રેડી કર્યો કારણ કે આ પહેલી વખત જ હું આ ગરબાને પેલું કરવાની હતી, પ્રગટાવવાની હતી. તો મેં છે ને આની ઈંઢોણી બનાવી અને પછી આવી રીતે મૂકી. અને જ્યારે ગરમ થયું તો બહુ આખા બધી શેરો છે ને આને ચોંટી ગઈ હતી. એટલે પછી આ બધું નીકાળવું પડે. એટલે ઈંઢોણી આની ના બનાવાય. કોઈ કદાચ બનાવતા હોય ને તો ના કરતા. ત્રાંબાના હોય ને એટલે પેલું થઈ જાય. માટીના ના થાય પણ આ ત્રાંબામાં મારે બધું ચોંટી ગયા હતા ફ્લાવર. પછી માણ કરીને બધું કાઢ્યું. અને બીજો પ્રોબ્લેમ શું થાય, અમે ઘરે ના હોઈએ ને જો આવી રીતે કંઈક દીવો ચાલુ હોય ને કંઈક થયું હોય ને તો હેરાન થઈ જાય. એટલે હું અખંડ દીવો નથી રાખતી ઘરમાં, કારણ કે અમે ઘરે ના હોઈએ કોઈ. અને કંઈ પણ થાય અહીંયા બધું વુડનનું હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે હેલ્થ એન્ડ સેફટી વાઇઝ. શું ખાધું ખોલ્યું? એ ગીત ગાયું અપેક્ષા થોડું મોટેથી ગા. મને આવડતું નથી બરાબર પેલું આ કુમકુમ કેરા પગલે મારી. એ તો પેલું છે, આ તો ડેકોરેશન ક્રિસમસનું છે. આ તો હવે અત્યારે નવરાત્રી આવે એટલે આપણા મગજમાં શું કહેવાય પેલા નવરાત્રીના બધું યાદ આવે, બધા સોંગ ને બધું. એ બધા ગીતો આપણા મનમાં ઓલા થયા જ રાખે. અને રીલ ને એવું બધું એવું જ આવતું હોય. ખબર અત્યારે ઇન્સ્ટામાં પર બધી જગ્યાએ રીલ્સ બધી એની જ હોય છે. એટલે આ જો લાસ્ટ યર છે ને એક હું લઈને આવી હતી આઈ થિંક, અને મમ્મી કંઈક એકાદ લઈને આવ્યા હતા. આ વખતે મેં લીધી છે. એ આપણા કુરિયરમાં હશે. હોપફુલી બધું સરખું સહી સલામત પહોંચ્યું હોય. અને મંદા પટેલની કોમેન્ટ છે આજના વિડીયોમાં કે જો તમારે કુરિયર ના આવે ને તો સાડી પહેરીને ગરબા રમજો. સાડી પહેરીને મને ચાલતા નથી ફાવતું બરાબર. એમાં તો ગરબા તો હું ના જ રમી શકું બરાબર, કારણ કે જે રીતે આપણને રમવા રીતે સાડી પહેરીને ના ફાવે. શાંતિથી હોય તો મજા આવે પણ અહીંયા પછી હોલમાં છે ને એટલી બધી ભીડ પણ હોય કે તમને સાડી પહેરીને તો મને ઓછું ફાવે. બટ હવે કુરિયર મારું
આવી ગયું છે એટલે હવે કંઈ પેલું છે નહીં ટેન્શન જેવી વસ્તુ. ગઈકાલે મને બહુ જ સ્ટ્રેસ હતું કે શું થશે પણ આવી ગયું છે કુરિયર એટલે વાંધો નથી. થેન્ક યુ સો મચ બધાના સજેશન માટે અને બધાએ પ્રે પણ કર્યું કે તમારું કુરિયર આવી જશે એવું. તો થેન્ક યુ બધાને. કોઈની તો પ્રાર્થના ભગવાને સાંભળી જ દીધી. મારું કુરિયર જો આજે પહોંચી ગયું. આવતીકાલે નવરાત્રી શરૂ થવાની છે ને આજે ફાઇનલી આવી ગયું છે મારું પાર્સલ. તો ચાલો હવે અત્યારે હું પહેલાં જો આ બધું ડેકોરેશન કરું છું અને પછી આ વિડીયોનો એન્ડ પણ હવે હું અહીંયા જ કરી દઉં છું. અને આ પાર્સલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં આવતીકાલના વિડીયોમાં. ચાલો તો હવે આ વિડીયોનો એન્ડ કરું છું અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.